नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आजना विडियोनी अंदर धोरण 11 भूगोल विषयनी वार्षिक परीक्षा है ए वार्षिक परीक्षा माटेनी ब्लूप्रिंट जे छे ए ब्लूप्रिंट आज आपणे समजवाना छीए અને આ બ્લુપ્રિન્ટના આધારે આજે આપણે ભૂગોળ વિષયની તૈયારી કેવી રીતે કરવી એના માટેનો તૈયારીનો રોડમેપ છે એ પણ આપણે જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને બીજા વિષયની બ્લુપ્રિન્ટના વિડીયો તમારે મેળવવા છે તો ચેનલના પ્લેલિસ્ટમાંથી આઈએમપી પ્રશ્નો અને બ્લુપ્રિન્ટના વિડીયો મળી જશે અને પીડીએફ ફાઇલ સારથી સપોર્ટ ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી શકશો। હવે આપણે વાત કરીએ વિભાગ વાઇઝ તમારી તૈયારીની। તો વિભાગ એ ભૂગોળ વિષયમાં તમારે कुल 16 मार्क्सनो पूछाय छे અને આ 16 मार्क्सनी अंदर तमारे एमसीक्यू टाइपना जे क्वेश्चन छे ए एमसीक्यू टाइपना प्रश्न होय छे। हवे ए विकल्पो कया कया पाठमांथी आवशे, विकल्पो कया कया पाठमांथी आवशे तो ए पाठनो क्रम में अहींया तमने लखी दीधो छे के भाई 1 2 3 4 5 6 7 8 9 10। हवे अहींया एक चेप्टर नथी कह्युं तो के साहेब 11मुं चेप्टर छे आमांथी नथी। पछी आगळ कंटीन्यू 12 13 14 15 16 અને 17 नंबरનું चेप्टर, मतलब के तमारा विकल्पो जे छे ई 11 नंबरનો पाठ અને 17 नंबरનો पाठ आ बे पाठ सिवायना जेटला पाठ आपड़ा बाकी रह्या आ बधायमांथी विकल्पो हशे। એટલે તમારે ભૂગોળની અંદર જો આ 16 માંથી 16 વિકલ્પો સાચા પડે આવો પ્રયત્ન કરવો હોય અથવા તો 16 માંથી 16 માર્ક લેવા હોય तो आटला चेप्टर तैयार करवाना है। 17 चेप्टर कुल है एमांथी 11मुं ने 17मुं आ बे चेप्टर ने बाद करता बाकीना बधा चेप्टर है तमारे विभाग ए माटे तैयार करवाना रहेशे। जेम हवे आगळ वधशुं एम बी विभाग, सी विभाग, डी विभाग एमां चेप्टरनी संख्या घटती जशे पण विकल्पो माटे खास तमारे आटला चेप्टर तैयार करवाना छे। हवे विकल्पो शेमांथी तैयार करवाना तो के भाई विकल्पो माटे आपणे आईएमपी नो विडियो मूकीशुं। आ एक आईएमपी नो विडियो तैयार करी लो એટલે તમારા ભૂગોળ વિષયની અંદર જેટલા વિકલ્પો છે આ તમામે તમામ વિકલ્પો આવી ગયા। આ સિવાય તમારે વિડીયો જોવો નથી અને અત્યારથી ચાલુ કરી દેવું છે તૈયારી। જે ભૂગોળના પેપરને ઘણી વાર છે, રાઈટ, ટાઈમ ટેબલ તમારે આવ્યું છે એમાં વાર છે ભૂગોળની, તો ભૂગોળના પેપર પહેલાં તમારે તૈયારી કરવી છે આપણો વિડીયો આવે એ પહેલાં। તો આના માટે તમે પાઠ્યપુસ્તક જે છે, ટેક્સ્ટ બુક જે છે, આ ટેક્સ્ટ બુકની પાછળ તમને જે વિકલ્પો આપેલા છે आ विकल्पो कर नाखो એટલે આમાંથી 10 થી 12 વિકલ્પો બેઠા હશે। બાકી બીજા કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશન જે છે એ તમે ઉપયોગમાં લઈ શકો। હવે આપણે આગળ વાત કરીએ વિભાગ બી। તો વિભાગ બી ની અંદર કયા કયા પાઠમાંથી પ્રશ્ન હશે તો પાઠ નંબર 1 3 5 6 7 પછી તો કે ભાઈ 10 12 અને 16 આટલા પાઠમાંથી છે એ પ્રશ્ન હશે। અને વિભાગની આપણે કુલ વાત કરીએ तो विभाग बी कुल 8 प्रश्नों और 8 मार्कनो हशे। मतलब कि आमां 8 प्रश्नों आपेला हशे अने आ 8 प्रश्न 1-1 मार्कना हशे एटले 8 मार्क थशे कुल, राइट। 8 क्वेश्चन 8 मार्क अने 8 प्रश्न छे कया कया चेप्टरमांथी तो के भाई पहेलुं, त्रीजुं, पांचमुं, 6 7 10 12 अने 16 आटला चेप्टर तमारे विभाग बी माटे करवाना छे। बाकीना एक पण चेप्टर विभाग बी माटे तैयार नथी करवाना। उदाहरण तरीके मानो कि बीजुं चेप्टर नथी तो बीजुं नहीं तैयार करवानुं, चौथुं नहीं तो चौथुं नहीं तैयार करवानुं, पछी अहींया 5 6 7 कंटीन्यू है, 8 અને 9 नहीं तो नहीं तैयार करवानुं, 11 नंबर नहीं तो नहीं तैयार करवानुं, एना पछी 13 नंबर, 14 नंबर, 15 नंबर और 17 नंबर। जो आमांथी एक पण मांथी प्रश्न नहीं पूछाता शेमां तो के साहेब विभाग बी नी अंदर એટલે તમારે તૈયાર કરવાની જરૂર નથી। ઉપર જેટલા પ્રકરણ કીધેલા છે આમાંથી તૈયાર કરી નાખો એટલે વિભાગ બી નું મોર ધેન ઇનફ। હવે વાત કરીએ વિભાગ સી ની। તો વિભાગ સી જે છે એ તમારી પરીક્ષાની અંદર પૂછાશે કુલ 20 માર્ક્સનો। કેટલા માર્ક્સનો તો કે સાહેબ આમાં 20 માર્કના પ્રશ્ન હશે અને 20 માર્કના પ્રશ્ન છે એનો મતલબ કે આમાં 2 માર્કના પ્રશ્ન હોય તો આપણે લખવાના કેટલા થશે તો કે સાહેબ 10 પ્રશ્નો લખવાના છે। દરેક ક્વેશ્ચનના 2 માર્ક હોય તો દરેક ક્વેશ્ચનના 2 માર્ક ગણીએ એટલે કુલ આપણા માટે 20 માર્કનો વિભાગ થશે। કયા કયા ચેપ્ટરમાંથી હશે તો પહેલું ચેપ્ટર, ત્રીજું, ચોથું, પછી પાંચમામાંથી નહીં હોય, 6 7 8 કન્ટિન્યુ, પછી 9 10 નથી, 11મામાંથી આવશે, 12મું ચેપ્ટર નથી, 13 14 15 કન્ટિન્યુ, 16મું નથી અને 17મું। આટલા ચેપ્ટર છે તમારે વિભાગ સી માટે ભૂગોળની અંદર તૈયાર કરવાના રહેશે। હવે વાત કરીએ વિભાગ ડી ની। તો વિભાગ ડી ની અંદર જે ક્વેશ્ચન આપણી પરીક્ષામાં આવશે એ વિભાગ ડી ની અંદર પ્રશ્નો આપેલા હશે, એમાં દરેકે દરેક ક્વેશ્ચનના 3 માર્ક હશે
અને કુલ માર્કની વાત કરીએ તો તમારી પરીક્ષાની અંદર ભૂગોળ વિષયની અંદર વિભાગ ડી 21 માર્કનો હશે, એટલે કુલ 7 પ્રશ્નો લખવાના થશે। 7 પ્રશ્નો છે એ ભૂગોળમાં લખવાના છે। કયા કયા પાઠના હશે તો કે ભાઈ પહેલો પાઠ, બીજો પાઠ, પછી 5, 6, 7, 9, 10, 12, 15 અને 16 આટલા પાઠ છે એ ભૂગોળની અંદર વિભાગ ડી માટે તૈયાર કરવાના છે। અને હવે આપણે છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ તો છેલ્લો વિભાગ આપેલો છે વિભાગ ઈ। આની અંદર કુલ 3 પ્રશ્ન લખવાના હશે, 5 આપેલા હશે, એમાં 3 પ્રશ્નો લખવાના છે। દરેક ક્વેશ્ચનના 5 માર્ક હોય તો આખો વિભાગ છે એ કેટલા માર્કનો થયો તો કે ભાઈ કુલ 15 માર્કનો થયો। અને આ 5 ક્વેશ્ચન જે આવે છે ને 3 લખવાના છે કયા કયા ચેપ્ટરમાંથી હશે તો કે ભાઈ ચોથો પાઠ, 9મો પાઠ, એના પછી તો કે ભાઈ 11મો પાઠ, 13મો પાઠ અને 14મો પાઠ। 4, 9, 11, 13 અને 14 આટલા પાઠમાંથી હશે। બધામાંથી એક એક પ્રશ્ન થયો, 5 ચેપ્ટરના નામ પ્રશ્ન છે અને 5 ક્વેશ્ચન લખવાના છે, રાઈટ। તો આ રીતે આખી ભૂગોળની બ્લુપ્રિન્ટ છે એ તમારી પરીક્ષા માટે હશે। હવે આપણે ડેઇલી આઈએમપીના વિડીયો છે ચાલુ થઈ ગયા છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।